સુરતમાં જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળે તે અંગે સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે. ત્યારે સુરતમાં ગોકુલધામ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સુરતમાં જરૂરિયાતમંદ લોકોની સરળતાથી રક્ત મળે તે અંગે સમયાંતરે રક્તદાન કરવાનું કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે ગોકુલધામ પરિવાર દ્વારા ડોક્ટર જીવરાજભાઈ ડાકરાને ત્યાં 27 ઓગસ્ટના રોજ સાંજે 7 કલાકે બંગલા નંબર 8 ગોકુલધામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે થોડા સમયથી સમયની અનુકૂળતા હોવાથી લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પર બેઠો તો હમણાંથી જોવાય છે કે બ્લડની ભયંકર ડિમાન્ડ ઊભી થઈ છે. તો આ ડિમાન્ડને પહોંચી વળવા માટે થઈને એવું નક્કી કર્યું કે વરાછા રોડ પર મોટા વરાછામાં ગોકુલધામ સોસાયટી જ્યાં અમે બધા રહીએ છીએ એના અમારા પ્રમુખ નરેન્દ્રભાઈને વાત કરી કે બ્લડની આવી તકલીફ છે તો આપણે એક મોટો કેમ્પ રાખવો જોઈએ. તો એમની મંજૂરીથી અને આજુબાજુની 35 જેટલી સોસાયટીઓના સહકારથી આપણે આ 500 બોટલ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે ગોઠવી શક્યા છીએ. આપણે બધા જાણીએ છીએ એમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એમાં પણ આજે જન્માષ્ટમી છે. અમારા સ્થાપક પ્રમુખ આદરણીય ડોક્ટર જીવરાજભાઈને એવો વિચાર આવ્યો કે જન્મ બધી રીતે ઉજવાતો એમાંય ભગવાનનો જ્યારે જન્મ ઉત્સવ હોય ત્યારે આપણે રક્તદાનનો નવો સિલલો ચાલુ પાડીએ. એના અનુસંધાને આજે ગોકુલધામ સોસાયટી મોટા વરાછા મુકામે એક ભવ્યથી ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત લગભગ આજે આજુબાજુની 35 થી વધારે સોસાયટી ગોકુલધામના બધા યુવાનોના સંયુક્ત પ્રયાસથી 500 યુનિટનું ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છીએ. મુખ્ય ઉદ્દેશ તો અત્યારે આપણે બધા જાણીએ છીએ એ રીતે અત્યારે રોગચાળો ચાલી રહ્યો છે. શ્રાવણ માસ હોવાથી પૂરતા પ્રમાણમાં રક્તદાતાઓ રક્તદાન ન આપતા હોય એટલે રક્તની જે ઘટ પડી છે એને પરિપૂર્ણ કરવા માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તો પવિત્ર શ્રાવણ માસ છે. ભગવાનને ગોવર્ધનને તોલ્યા હતા. આપણે ન કરી શકીએ પણ કોઈની જિંદગી ચોક્કસ બચાવી શકીએ એવા ભાવથી ગોકુલધામ સોસાયટીમાં આજે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન થયું છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓના સૌ અગ્રણીઓના સહકારથી, વિવિધ સંસ્થાના સહકારથી આજે 500 થી વધુ યુનિટ લોહી એકત્ર કરવા માટેનો આજે બહુ પવિત્ર કાર્ય અહીંયા થયું છે. એવું સરસ મજાનું આયોજન છે. ખૂબ મોટી સંખ્યામાં આ લોકો રક્તદાન કરવા આવી રહ્યા છે. લોક સમર્પણ બ્લડ રક્તદાન કેન્દ્રના માધ્યમથી આજે રક્ત એકત્ર થશે. સુરતમાં 80 લાખથી વધુ વસ્તી છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતને સુરત જરૂરિયાત પ્રમાણે લોહી પૂરું પાડે છે. ત્યારે રક્તદાનની ખૂબ જરૂર હતી આ સમયે, અને એ સમયે આવો મોટો રક્તદાન શિબિર થયો છે. એ ખરેખર ખૂબ ઉપયોગી કામ થયું છે. તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આજે અમારા ગોકુલધામ પરિવાર દ્વારા તમામ સોસાયટીના સભ્યો, તમામ મિત્રોની મહેનતથી અમે એવું નક્કી કર્યું કે આપણે જન્માષ્ટમીના પાવન દિવસે એક રક્તદાન કેમ્પનું આયોજન કરીએ, જેથી અમે સર્વોએ ભેગા મળી, અમારી તમામ સોસાયટીના સભ્યોએ ભેગા મળીને એક આયોજન કર્યું છે અને એમાં સૌથી વધારે રક્ત એકત્ર થાય એવો અમારો સરસ પ્રયાસ છે. આ રક્તદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવશે. આ સેવાકીય પ્રસંગે રક્તદાતાઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે અંગે અપીલ કરવામાં આવી રહી છે. ઇમરજન્સીના સમયે દર્દીઓએ રક્ત માટે ભટકવું ન પડે અને સરળતાથી રક્ત ઉપલબ્ધ થઈ શકે તેવા ઉમદા વિચાર સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.